દર્શક મિત્રો, ગુજરાતની પોલીસના લોગો પર સેવા, સુરક્ષા અને શાંતિ લખાયેલું છે। ખાખી વર્દી પહેરનારનું કામ લોકોની સેવા, સુરક્ષા અને સમાજમાં શાંતિ લાવવાનું છે, પરંતુ ખાખી પહેરનારના નાગરિકોને પોતાનો પાવર બતાવી રહ્યા છે। એક અઠવાડિયામાં ગુજરાતમાં બનેલી 3 ઘટનાઓ ગુજરાત પોલીસની આબરૂને ધૂળધાણી કરી નાખી છે। આખરે પોલીસને ગુંડાઓની સર્વિસ કરવાની છૂટ મળી તો શું ગુજરાતના નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનશે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની સલાહ 24 કલાક ન ટકી અને ઉલટાનું ગુનેગારોની ચાલ બદલવાની બદલે પોલીસની ચાલ બદલાઈ ગયેલી જોવા મળ્યું છે। દર્શક મિત્રો, અમદાવાદમાં ગુંડાગીરી કરતા પોલીસ કર્મીનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મીએ રસ્તામાં એક મહિલાને લાફો ઝીકી દીધો અને એટલું જ નહીં, મહિલા સાથે હાથાપાઈ પણ કરી હતી। અમદાવાદના પાલડી નજીક આવેલા અંજલી 4 રસ્તા પર મહિલાને વાહન સાથે રોક્યા બાદ આ ઘટના બની હતી। મહિલા કંઈક કે પહેલા જ પોલીસકર્મી ઉશ્કેરાયો હતો, પરંતુ બેફામ પોલીસકર્મીએ મહિલાને તમાચો પણ માર્યો હતો। દર્શક મિત્રો, સાથી કર્મી દ્વારા રોકવા છતાં પોલીસકર્મી દાદાગીરી કરતો દેખાયો હતો। પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો અને એટલું જ નહીં, પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા પણ માર્યા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું। તેમના કાન ગાલ પર ઈજાઓ પણ થઈ, જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો અને ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા। ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી। ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા, ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલાવી દીધા। બંસરીબેને રાત્રે 11:50 વાગે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી। ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા। જેવું પોલીસવાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો 2 વ્હીલર હતું સાઈડમાં કરી દીધું। પછી પોલીસવાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો। મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ, એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી। પછી તરત ને તરત બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો। તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે। તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું। તો મેં એમનું કાર્ડ જોયું, જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા, તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે। એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું। તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું। તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી, અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ। એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી। તો એમને કીધું કે ના શેની આપે। પછી મને માર્યો। ભાઈ એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ। મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યું, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે। અને પછી અમે લોકો 112માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે। જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં। અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી। એ વિડીયોમાં ખાસું દેખાય છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો। અને પછી અમે લોકો 112માં ફોન કર્યો, તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે। તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને। અમે અહીંયા આવ્યા, અમે 6:30 પોણા 7ના અહીંયા આવ્યા છે, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી। પીઆઈ સાહેબ એવું કહે છે, પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની। અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો। એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું। અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઊભા છીએ કે અમે પોલીસ અમારી મદદ